મહાનગરપાલિકા સંચાલિત ડીકેએમ હોસ્પિટલની સામે ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 13 વિસ્તારમાં કચરાના ઢગલા અને દુર્ગંધના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરતના વોર્ડ નંબર 13 માં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત ડીકેએમ હોસ્પિટલથી માત્ર 500 મીટરના અંતરે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાનું સામે આવ્યું છે। હોસ્પિટલની સામે રહેતા લોકો કચરા અને ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંથી પસાર થતા રાહદારીઓ જાહેર માર્ગ ઉપર કચરો ફેંકી જતા હોવાથી ગંદકીના ઢગલા જામી જાય છે। વધુમાં કચરાની ગાડી સમયસર કચરો લેવા આવતી ન હોવાથી કચરો એકત્ર થઈ દુર્ગંધ ફેલાઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે વોર્ડ ઓફિસના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી। ગંદકીના કારણે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોને અવારનવાર બીમારીઓનો ભોગ બનવું પડી રહ્યો છે। સ્થાનિકોએ માંગ કરી છે કે કચરાની ગાડી નિયમિત અને સમયસર કચરો લેવા આવે તેમજ સ્થળ ઉપર કચરાપેટી અથવા તો કન્ટેનર મૂકવામાં આવે। સુરત શહેરના અન્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરા સંગ્રહની સુવિધા ઉપલબ્ધ હોય તો આ વિસ્તારમાં કેમ નહીં તેવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો છે। મારું નામ સમીર ખાન છે। હું વોર્ડ નંબર 13 માં રહું છું। આ વિસ્તાર સલાવતપુરા છે ને ડીકેએમ હોસ્પિટલની સામે છે। અહીંયા કોઈ ગાડી આવતી નથી કચરા પેટીની ને અહીંયા કચરાની બહુ સમસ્યા છે। બધું ફેલાઈને કચરો બધા નાખી જાય છે। તમારી માંગણી એવી છે કે અમને કંઈ આનું સમાધાન આપો, કચરા પેટી મૂકો કાં પછી અમને આ રોજનું રોજ કચરો ચોખ્ખું જોઈએ। મારું નામ ઇરફાન અલી સૈયદ છે। આ વોર્ડ નંબર 13 છે। ડીકેએમ હોસ્પિટલની સામે પેન્ટરની ગલી નવો રોડ કહેવાય આ વિસ્તાર। આ વિસ્તારમાં સમસ્યા એવી છે કે ભાઈ અહીંયા ઘણા દિવસોથી 15 થી 20 દિવસથી અહીંયા કચરો પડેલો છે ને આ કચરાથી અમે ત્રાસી ગયેલા છે ને અમે ઘણી અરજીઓ આપેલી છે કોર્પોરેશનમાં। તો અમે કોર્પોરેશનના સાહેબોથી અપીલ કરીએ છીએ કે ભાઈ અહીંયા કચરાની પેટી મૂકી દો કે આ કચરાનું કાયમ માટે કંઈ સમાધાન લઈને આવી જાઓ। અમે કંટાળી ગયેલા છે। અહીંયા ડોર ટુ ડોર ગાડી આવે બેન, તો આ નજારા તમે જોવો છો એવી રીતના તો તમને જોવા નહીં મળે ને। અહીંયા ગાડી આવતી જ નથી તો આટલું બધું કચરો આવવાનું ક્યાંથી? અહીંયા અમે કહીએ છીએ કે ભાઈ તમે ડોર ટુ ડોર ગાડીઓ મોકલો ને અહીંયાની બધી સાફ સફાઈ કામગીરી કરો। નાના નાના બચ્ચાઓ છે, અહીંયાના રહીશો પરેશાન છે। હમણાં વરસાદ શરૂ થવાની છે, લોકોના બચ્ચા આ કચરાથી વાસ આવશે, મચ્છરો પેદા થશે, ડેન્ગ્યુ, મલેરિયા એવી બધી બાબતમાં અહીંયા બધા લોકો બીમાર પડશે ને એવી બીમારીઓ ફેલાવશે। પછી તંત્ર આમાં દોડતું થઈ જશે। એના કરતાં એનું સમાધાન એનું સમાધાન લઈને આવો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।